લાઠી અને અમરેલી વચ્ચેના હાઈવે પર વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયો હતો તથા ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ભારે ઘટાડો થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહન ચાલકોએ પોતાની ગાડીની લાઇટો ચાલુ કરી હોવા છતાં રસ્તા પર સ્પષ્ટ દેખાતું ન હતું. ધુમ્મસ એટલો ગાઢ હતો કે દૃશ્યતા લગભગ શૂન્ય થઈ જવા પામી હતી. તો આ પરિસ્થિતિને કારણે વાહન ચાલકોએ સલામતી ખાતર ધીમી ગતિએ વાહન ચલાવવાનું પસંદ કર્યું હતું. તો ટ્રાફિકની ગતિ ધીમી પડી જવા પામી હતી અને વાહન વ્યવહાર પર પણ આની અસર જોવા મળી આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધવાને કારણે આ પ્રકારનો ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો. ઠંડીના વધારા સાથે ધુમ્મસની ઘટનાઓ સામાન્ય બની છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.